તો હવે આજે આપણે જોઈશું અપૂર્ણાંક કિંમતને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું. તો હવે પહેલું કે અપૂર્ણાંક કિંમત કોને કહેવામાં આવે તે. તો અપૂર્ણાંક કિંમત કહેવામાં આવે કે જે સંખ્યામાં અંશ અને છેદ બંને આપેલા હોય તેવી કિંમતને અપૂર્ણાંક કિંમત કહેવામાં આવે. અને દશાંશ કિંમત કોને કહેવામાં આવે કે જે કિંમતની અંદર 0 પોઈન્ટથી દર્શાવવામાં આવતી કિંમતને દશાંશ સ્વરૂપ કહેવામાં આવે છે. તો હવે આપણને એક ઉદાહરણ તરીકે આપેલું છે 3/15. તો જે આ 3/15 આપેલું છે તેને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો આપણે પહેલા લખીશું 3/15. હવે આપણે 3ને 15 કાં તો 3 એને એવી રીતે ભાગવાનું કે જેની અંદર આપણને જેટલા છેદ ઉડતા હોય એટલા છેદ ઉડાવી દેવાના. તો પહેલા 3ના ઘડિયામાં 15 આવે એટલે 3×5 એટલે થશે 1/5. તો હવે આપણે કરવાનું 1/5. તો 5ને 1 વડે આપણે ભાગી શકીએ તો ના ભાગી શકાય એટલે 0. પછી એની પાછળ આપણે પોઈન્ટ ઉમેરીને 0 ઉમેરીશું એટલે અહીંયા આગળ પણ ઉપર પણ પોઈન્ટ આવી જશે. હવે 5ના ઘડિયામાં 10 આવે તો 5ના ઘડિયામાં 10 આવે તો 5 દુ 10 એટલે 5 દુ 10 એટલે આ ભાગાકાર અહીંયા પૂરો થાય એટલે 0.2. આ પોઈન્ટ વાળી કિંમત આવી ગઈ એટલે કે આપણને 3/15ની દશાંશ સ્વરૂપ વાળી કિંમત મળી ગઈ કે જે છે 0.2. તો હવે 4/8. તો આ 4/8 અપૂર્ણાંક કિંમતની દશાંશ સ્વરૂપની કિંમત કઈ